સુપર સિક્સમાં હવે વાત સુરતની. સેંકડો વર્ષોની રાહ જોયા બાદ અયોધ્યાના રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ઘડી નજીક આવી છે. ત્યારે રામ ભક્તો પોતાનાથી બનતું બધું જ કરી છૂટવા તત્પર બન્યા છે અને તેનું જ સુંદર ઉદાહરણ એટલે રામ મંદિરની થીમ પર બનેલો અનોખો નેકલેસ. ડાયમંડ નગરી સુરતમાં રામ મંદિરની થીમ પર એક અનોખો જ નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. સોના, ચાંદી અને હીરામાંથી બનેલો આ નેકલેસ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું સ્મરણ કરાવે છે, કારણ કે નેકલેસ રૂપે અદ્દલ રામ મંદિરની જ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સુરતની રમેશ જ્વેલર્સ કંપની દ્વારા આ અનોખો નેકલેસ બનાવવામાં આવ્યો છે, જેને હાલ સરસાણાના જ્વેલર્સ એક્સપો દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે. શ્રીરામ માટે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે તેમાં કંઈક યોગદાન આપવાની ઈચ્છાથી આ મનમોહક નેકલેસે આકાર લીધો છે. વિચાર આવ્યો કે ભારતમાં અયોધ્યા મંદિર માટે ઘણું ખરું આપણે લોકોએ આપ્યું છે પૂરા ભારત માટે. તો આપણે સુરતમાં એક દાનવીર સિટી છે, તો એના પર્પઝથી આપણે પણ અમે વિચાર્યું ટીમે કે અમે કંઈક અયોધ્યા માટે કંઈક ભેટ આપીએ. કેટલા લોકોની મહેનત છે, કેટલા દિવસ? આ 40 લોકોની મહેનત છે અને લગભગ 30 દિવસથી આ બહુ મહેનત કરીને આ બનેલું છે. રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસમાં 2 કિલો જેટલા સોના અને ચાંદીનો ઉપયોગ કરાયો છે, જ્યારે 5000થી વધુ અમેરિકન ડાયમંડથી નેકલેસને સજાવવામાં આવ્યો છે. લગભગ 40 કારીગરોએ 30 દિવસ સતત મહેનત કરીને આ નેકલેસ તૈયાર કર્યો છે. નેકલેસની કિંમત 50 લાખથી પણ વધુ હોવાનું અનુમાન છે. તો રામ મંદિરની થીમ પર તૈયાર થયેલા આ નેકલેસમાં રામ દરબારને પણ નિહાળી શકાય છે. સાથે જ સુવર્ણ મૃગ જેવી રચના પણ તેમાં નિહાળી શકાય છે, એટલે કે જાણે એક નેકલેસમાં આખી રામાયણ સમાઈ ગઈ હોય તેવી અદ્ભુત રચના કરવામાં આવી છે. આ નેકલેસને અયોધ્યા રામ મંદિરને ભેટમાં આપવામાં આવશે.